મહાભારતના યુદ્ધનો પહેલો દિવસ કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવો અને પાંડવોની સેના એક સાથે એક સામે લડવા માટે સંઘર્ષ અનુભવી રહી. શૂરવીરતાના રણસુંગા શીખાયા, બંદૂકી વાગતા અને અર્જુનના રથની અંદર શ્રી કૃષ્ણ ભગવાન પોતે અર્જુનના રથના ઘોડાની લગામ પોતાના કરકમળમાં લઈને વિરાજમાન હતા. અર્જુનના હાથમાં ગાંડી ધનુષ્ય. કામા પક્ષની અંદર પોતાના બહુ જ નજીકના સગા સંબંધી એમને નિહાળ્યા, જેની પાસેથી બાણ વિદ્યા સંપાદન કરી હતી એવા ગુરુ દ્રોણાચાર્યને પણ અને તે વખતે અર્જુનના મનની અંદર એવો એક સંકલ્પ જાગ્યો કે આ પાંચ ભૌતિક શરીરના માટે, આ દુનિયાના સામાન્ય અને તુચ્છ સુખના માટે અત્યારે હું લડવા માટે તૈયાર થયો છું. અને આમાં સેંકડો હજારો લોકોનો કચર ઘાસ લાગ્યો છે. અને શાસ્ત્રોની અંદર તો કહેવામાં આવ્યું છે અહિંસા પરમો ધર્મ. અર્જુનને એક એવો વિચાર જાગ્યો કે હું અત્યારે અધર્મનું કાર્ય કરવા માટે તત્પર થયો છું, મારે ન કરવું જોઈએ. આ ખેલ એટલો બધો પ્રબળ બની ગયો કે અર્જુને પોતાનું ગાંડી ધનુષ્ય નીચે મૂક્યું અને શ્રી કૃષ્ણ ભગવાનના ચરણ કમળમાં પ્રણિપાત કરીને કહ્યું કે નકાંક્ષે વિજયમ કૃષ્ણ ન રાજ્યમ સુખાની ચ કિમ નો રાજ્યેન ભોગેન કિમ ભોગે જીવિતાય નો. અને સત્તા નથી જોઈતી, સંપત્તિ નથી જોઈતી, વિજય જોઈતો નથી. આ દુનિયાના સામાન્ય તુચ્છ સુખના માટે હું જે લડવાનું કાર્ય કરું છું એ અધર્મનું કાર્ય છે, અનીતિનું કાર્ય છે, પાપનું કાર્ય છે. મારે કૃપા કરી અને મને લડવા માટેની આજ્ઞા ન કરો. શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનના મનની અંદર જે ખેદ ઉત્પન્ન થયો હતો એને વિદાડવા માટે મીઠા મધુરા શબ્દોમાં કહ્યું, અર્જુન તું કાન ખોલીને સાંભળી લે. આ દુનિયામાં જેનો જન્મ થયો છે એનું મૃત્યુ નક્કી છે.
જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવ જન્મ મૃતસ્ય ચ તસ્માદ અપરિહાર્યસ્ય નાશો શોષિતમ અરહતિ. અને એટલું વાત તો સમજી રાખ કે આ બચ્ચાને તારે મારવાના નથી. એ તે સર્વે મૃતાહા એવ, આ બધા મરેલા છે. મારવાનું કાર્ય મારે કરવાનું છે. નિમિત્ત માત્ર ભવસંજ્ઞ સાધી, તારે નિમિત્ત બનાવવું છે. અર્જુને તો પ્રભુ મારું મન માનવું. ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું કે તું અત્યારે અધર્મનું કાર્ય કરી રહ્યો છો, કરવા માટે તૈયાર થયો છો, એવો વિચાર તને ક્યાં જાગ્યો? મનમાં. કોઈ પણ સંકલ્પ વિકલ્પનું મૂળ ક્યાં છે? ઉત્પત્તિ સ્થાન છે આપણું મન છે. માટે તો મનને કાબુમાં લે, મન ઉપર કંટ્રોલ કરે. અર્જુને કહ્યું પ્રભુ દુનિયામાં ઘણું બધું જીતી શકાય છે, પરંતુ મન જીતવું મુશ્કેલ છે. ચંચલમ હિ મનઃ પ્રમાથી બલવત દ્રઢમ તસ્યાહમ વિગ્રહમ મન્યે વાયોરેવ સુદુષ્કરમ. જેવી રીતે આપણે આપણી મુઠ્ઠીની અંદર વાયુને પવનને પકડી શકતા નથી, એ રીતે મનને પકડવું પણ મુશ્કેલ છે. મન અતિશય ચંચલ. આપણે અહીંયા બેઠા છીએ, પણ આપણું મન ક્યાં છે? એક સેકન્ડમાં કરોડો કરોડો સંકલ્પ વિકલ્પ આપણા મનમાં જાગે છે. અને શરમ, વૈજ્ઞાનિકોએ શોધ કરીને કહ્યું કે દુનિયાની કોઈ પણ વસ્તુ તમે લો, દરેકની અંદર ગતિ છે, સ્પીડ છે. પાણીમાં ગતિ છે, પવનમાં ગતિ છે, સાયકલમાં ગતિ છે, મોટરસાયકલમાં ગતિ છે, કારમાં ગતિ છે, એરોપ્લેનમાં ગતિ છે, જેટ વિમાનમાં ગતિ છે. અને જ્યાં સુધી સંશોધન થયું તો સૂર્યનો પ્રકાશ એક સેકન્ડમાં 1,68,000 માઇલનું અંતર કાપે. ધોળકવાળી ઘડિયાળો લોક આમ થાય એટલામાં સૂર્યનો પ્રકાશ 1,68,000 માઇલનું અંતર કાપે છે. શાસ્ત્રો એમ કહે છે કે સૂર્યના પ્રકાશ કરતા પણ આપણા મનની ગતિ વધારે છે. મન માકડા જેવું છે, મન ભૂત જેવું છે. ગાયના શિંગડાના આગળના ભાગ ઉપર સરસવનો દાણો એક સેકન્ડ માટે પણ સ્થિર રહેતો નથી. એમ આપણું મન પણ એવું છે, ગજાની પૂછડી જેવું છે. આટલું ચંચળ એવું મન કે મનમાં મલિનતા છે, મનમાં વાસના છે, મનમાં જગતના સંકલ્પ વિકલ્પ છે, મનમાં મારા સારાપણાની ભાવના છે. આ મનને કાબુમાં કરવું અને મનને પરમાત્માના સ્વરૂપની દ્રષ્ટિએ કરવું ઘણો કઠિન કામ છે. એના માટે શ્રીમદ ભાગવતની અંદર બહુ સરળ અને સૌ કોઈ એ ઉપાયને અજમાવી શકે એવો ઉપાય બતાવ્યો. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સત્યમ આત્મનિવેદનમ. કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનની અંદર આ 9 પ્રકારની ભક્તિનો સહારો લે તો એનું મન ભગવાનના સ્વરૂપમાં સ્થિર થાય. 9 પ્રકારની ભક્તિ, એમાં પહેલી ભક્તિ આવી શ્રવણ ભક્તિ, ભગવાનની કથા સાંભળવી. આજે શ્રાવણ મહિનાનો પ્રારંભ થયો, કેવું હોય તો કહી શકાય શ્રવણમ કર્તુમ યોગ્યો માણસ શ્રાવણ. ભગવાનની કથા સાંભળવા માટે
માટેનો પરમ ઉત્તમ કોઈ પણ સમય હોય તો શ્રાવણ મહિનો છે. ભગવાનની કથા સાંભળવાથી આપણા કાન પવિત્ર થાય છે, આપણું મન પવિત્ર થાય છે, આપણા વિચારો પવિત્ર થાય છે, આપણી ક્રિયા પવિત્ર થાય છે, આપણને અંતરદ્રષ્ટિ થાય છે, આપણને જાણવું આવે છે ભગવાન તત્વ શું છે અને આ દુનિયામાં શું કરવા માટે આપણે આવ્યા છીએ એનો વિચાર પણ ભગવાનની કથા સાંભળવાથી મળે છે. ભાગવતના ચોથા સ્કંદની અંદર પૃથ્વરાજાનો આખ્યાન આવે છે. પૃથ્વરાજા ભગવાનનો અંશ અવતાર, આપણે બહુ મોટો યજ્ઞ કર્યો અને યજ્ઞની પૂર્ણાવૃત્તિ વેળાએ સાક્ષાત ભગવાને યજ્ઞકુંડમાં પૃથ્વરાજાને સાક્ષાત દર્શન આપ્યા અને કહ્યું માગો માગો જે જોઈએ તે માગે. ત્યારે પૃથ્વરાજે કહ્યું ભગવાનની કથા સાંભળવા માટે મને 2 કાન ઓછા પડે છે, તો મને 10 કાન આપો. ભગવાનની કથા સાંભળવા માટે 10,000 કાન માગ્યા. આના અનુસંધાનમાં પ્રમુખ સાહેબ મહારાજ ઘણી વખત વાત કરતા કે રાજાએ 10,000 કાન માગ્યા અને ભગવાનને તથાસ્તુ કહ્યું તો શું એના શરીરની અંદર 10 કાન થયા હશે? 10,000 કાન નહીં, 10,000 કાન દ્વારા ભગવાનની કથા સાંભળી શકો એવી પ્રકારની શ્રદ્ધા માંગી છે. સ્વામી એ પણ કહેતા શ્રદ્ધા સર્વેશામ માતા. અમે રાતના સમયની અંદર ક્યાંથી અહીંયા આવીને સભા મંડપમાં બેઠા, કારણ કે તમને શ્રદ્ધા છે, તમને વિશ્વાસ છે, તમને મહિમા છે, તમને શુભ વિચાર છે કે શ્રાવણ મહિનાની અંદર ભગવાનની કથા સાંભળીએ એનું બહુ મોટું પુણ્ય છે. રામાયણનો પ્રસંગ પણ પ્રસિદ્ધ છે. રામચંદ્રજી ભગવાન લંકા પર વિજય પ્રાપ્ત કરીને અયોધ્યામાં પાછા પધાર્યા અને તે વખતે રાજ્યાભિષેક પછી રામચંદ્રજી ભગવાને પોતાના નજીકના સગા સંબંધી અને જેને જેને સેવા કરી હતી એ બધાને ભેટ સોગાદવા. અને એમને કોણ યાદ આવ્યું? હનુમાનજી યાદ આવ્યા. ભગવાને વિચાર કર્યો કે વનવાસ દરમિયાન મારી અર્ધાંગીની ધર્મપત્નીને પેલો રાવણ તો પડી ગયો, આજે સીતાજી મારી બગલમાં બેઠા છે. એ સીતાજીની શોધ કરવામાં સૌથી મોટી સેવા કરવા વાળી કોઈ પણ વ્યક્તિ હોય તો હનુમાનજી. હનુમાનજીને પાસે બોલાવી બધાને ભેટ સોગાદવા આપી. મારે ભેટ સોગાદ નહીં, હું તને વચન આપું, તારે જે જોઈએ તે માગી લે. હનુમાનજી સત્વ ભક્તિ જેના રોમની અંદર વણાયેલી છે. ભક્ત કોને કહેવાય, ભાવ કોને કહેવાય, મહિમા કોને કહેવાય, શ્રદ્ધા કોને કહેવાય, દાસત્વ ભાવ કોને કહેવાય, એના દર્શન કરવાનું તો હનુમાનજી મહારાજને આપણે યાદ કરવા પડે. હનુમાનજી પંચાંગ પ્રણામ કરીને કહો પ્રભુ મેં જે કંઈ કર્યું ને મારા પર કર્યું. 400 ગામની ખાડી હું છલાંગ મારીને ઓળંગીને લંકાના મેદાનમાં પહોંચ્યો. એમાં મારું બળ કંઈ નહોતું, આપનું બળ હતું અને આપે મને આ સેવા કરવા માટે નિમિત્ત બનાવ્યો છે. આપે મારા ઉપર બહુ કૃપા કરી છે, મને કંઈ ન જોઈએ. ભક્ત એને કહેવાય, સાધક એને કહેવાય, સત્સંગી એને કહેવાય. ગમે તેટલી લાખો કરોડો રૂપિયાની સેવા કરે, ગમે તેટલી ઉચ્ચ પ્રકારની સાધના કરે, તપશ્ચર્યા કરે, પરંતુ જાગ્રત સ્વપ્ન કે સુષુપ્તિ અવસ્થામાં એક ક્ષણના માટે પણ વિચાર ન જાગે કે મેં કર્યું.
આ ભક્ત બનો. ભગવાને હનુમાનજીને તો નહીં માગવું તો પડશે, બધાને આપવું. તું જે માગે તે આપવા માટે તૈયાર છું. ત્યારે હનુમાનજીએ કહ્યું, પ્રભુ મને દુનિયામાં અમર બનાવો. ભગવાને બીજો પ્રશ્ન પૂછ્યો, અને અમર બનીને કરશો શું? હનુમાનજીએ કહ્યું, પ્રભુ મને અમર એટલા માટે બનાવો કે આ પૃથ્વીનો તળ રહે ત્યાં સુધી આ પૃથ્વી પર રહું, અને જ્યાં જ્યાં જે જગ્યાએ, જે ગામડામાં, જે સભા મંડપમાં, જે મઠમાં, જે આશ્રમની અંદર આપની કથા ચાલતી હોય ત્યાં આગળ કથા સાંભળવા માટે મારે અમરતા જોઈએ છે. ધન્ય છે હનુમાનજી મહારાજને. કોને કહ્યું પશુ છે, કોને કહ્યું વાનર છે. બુદ્ધિમતામ વરિષ્ઠ, દુનિયાના તમામ બુદ્ધિશાળી એને એક કલાકમાં મૂકવામાં આવો, કરોડોને મૂકવામાં આવો તો પણ હનુમાનજીની બુદ્ધિ કે એવી પ્રકારની બુદ્ધિની તુલનામાં કોઈ નથી શકે. આજે પણ જ્યાં જ્યાં રામાયણની કથા થતી હોય ત્યાં હનુમાનજીની ગાદી મૂકવામાં આવે છે. એવી માન્યતા છે હનુમાનજી ગુપ્ત રીતે દિવ્ય સ્વરૂપ ધારણ કરીને ત્યાં ભગવાનની કથા સાંભળવા માટે આવે છે. કથા શ્રવણનો મહિમા. શ્રાવણ મહિનામાં જયારે આપણે કથા સાંભળવા માટે એકત્રિત થયા છીએ ત્યારે ભગવાન સ્વામિનારાયણના શબ્દો યાદ કરવા જોઈએ. ગરડા અંત્યના 24માં વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું, જેને કથા વાર્તા કરવા અને સાંભળવામાં આળસ હોય એની કોઈની એમ અટકળ કરવી કે એનામાં કોઈને રૂડા ગુણ નહીં આવે. રૂડો ગુણ એટલે શું? આકાશમાં ઉડવાની સામર્થ્ય મળે એ, પાણી ઉપર ચાલવાની સામર્થ્ય મળે એ રૂડો ગુણ, આપણને કરોડો રૂપિયા બંગલા મોટર ગાડી મળી જાય એ રૂડો ગુણ નહીં. રૂડો ગુણ એટલે સૌથી પહેલા કર્મ પોતાને આત્મદર્શન થાય, આત્માનો વિચાર જાગે કે હું દેહ નથી, હું આત્મા છું. જન્મ્યો ત્યારે કઈ લઈ આવ્યો નથી, અને દેહમાંથી નીકળી ગયા પછી પણ મારી સાથે કઈ આવવાનું નથી. આવું પ્રકારનું જ્ઞાન અને સમજણ એ રૂડો ગુણ છે. જેના નામની માળા કરીએ છીએ, પૂજા કરીએ છીએ, દર્શન કરીએ છીએ, આજ્ઞા પાડીએ છીએ, જેનું નામ લઈએ છીએ, એ ભગવાનનો મહિમા સમજાય કે હું કોનો છું, મારા ઈષ્ટદેવ કોણ છે, એને આપણે સર્વોપરી જાણીએ છીએ. રૂડો ગુણ એમને આપણે અનંત કોટી બ્રહ્માંડના એકમાત્ર કરતા જાણીએ છીએ. રૂડો ગુણ એ સદાના માટે સાકાર છે, દિવ્ય છે, અલૌકિક છે, અંતર્યામી છે, સર્વત્ર છે, સર્વજ્ઞ છે, કર્તમ અકર્તમ અન્યથા કર્તમ શક્તિ સંપન્ન છે. એવા ભગવાન પુરુષોત્તમ નારાયણ મને યોગી બાપા પ્રમુખ સ્વામી મહંત મહારાજના રૂપમાં પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે. આની દ્રઢતા થાય ને પ્રતિતિ આવે તે રૂડો. જીવનની તમામ ક્રિયાઓની અંદર પડે પડે હું શું કરવા માટે આવ્યો છું અને શું કરી રહ્યો છું, આવો વિચાર આપણને નજર સામે હંમેશા માટે રહ્યા કરે, એના તરફ આપણો ફોકસ મંડાયેલો રહે એટલે સમજવું કે આપણામાં રૂડો બનાવે. શ્રીજી મહારાજે કહ્યું, અમને કોઈ દિવસ કથા વાર્તા કરવામાં સાંભળવામાં તૃપ્તિ થઈ નથી અને તમારે પણ તૃપ્તિ પામવી. મજરાતે ઘોડા ખેલવતા નદીમાં સ્નાન કરતા પુણ્યમાં પીરસતા મહારાજે સંતોને હરિભક્તોને કથા વાર્તા કરી. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, જયારે આવા સત્સંગમાં તમે જાઓ એ ન માનતા કે તમે નવરા બેઠા છો. 184 ને ગર્ભવાસની માથે લીટા તાણીએ છીએ. કથા વાર્તાનું કેટલું મોટું ફળ છે. ગુણાતી ગુરુ પરંપરાએ પ્રસંગે આપણને એ નિર્દેશ કર્યો છે
કે તમારે માળા સરખી કરવી છે, પૂજા સરખી કરવી છે, સેવા સરખી કરવી છે, કથા સરખી કરવી છે, કથા સરખી સાંભળવી છે, ધ્યાન અને માનસિક સરખા કરવા છે, તો કથા વાર્તા કરવાનું સાંભળવું. અમેરિકાની ધરતી ઉપર પ્રમુખ સ્વામી મહંત મહારાજ વિતરણમાં પધારેલા અને બાપા સભાની અંદર વિરાજમાન હતા. તે વખતે માઇક ઉપરથી જાહેરાત થઈ કે રસોડાની અંદર થોડા 10 સ્વયંસેવકોની જરૂર છે. 10ની જરૂર હતી, 50 જણ ઉભા થયા. બાપા કે તમારે 10ની જરૂર છે, બાકીના બેસી જાઓ. તમે ત્યાં સેવા કરવા માટે જશો કે તમારી સેવા નિષ્કામ ભાવે ક્યારે થશે, નિર્માનીપણે ક્યારે થશે, ભાવથી, મહિમાથી, પ્રેમથી, ઉત્સાહથી, ઉમંગથી અને કેવળ માત્ર પરમાત્માને રાજી કરવાની ભાવનાથી ક્યારે થશે કે જયારે કથા વાર્તા સાંભળશો અને ભગવાન સ્વામિનારાયણનો મહિમા સમજાશે ત્યારે. કથા વાર્તાની બહુ જ અપેક્ષિતા છે. યોગી બાપા 5 વખત દિવસની અંદર 5 વખત કથા વાર્તા. સવારના 5:30 વાગે મંગલ પ્રવચન ચાલુ થાય, રાત્રે સૂતી વખતે પછી ગોષ્ઠીની આજ્ઞા કરતા જાય. કથા વાર્તાનો ક્યારેય પણ આળસ ન કરે. તમે એમ ન માનતા કે નવરાશ. આ એક શબ્દ ભગવાન સ્વામિનારાયણ ગુણાતીત ગુરુ પરંપરાએ આપેલા ઉપદેશના એક શબ્દ કરોડો રૂપિયા આપવા છતાં ન મળે. એ લાભ લેવા માટે આપણે અહીંયા બેઠા. કથા સાંભળવાનો મહિમા છે, સમયનો મહિમા છે અને સ્થળનો પણ મહિમા. સમયની સાથે સાથે સ્થળની પણ કિંમત છે. આવું પરમ પવિત્ર સ્થાન અક્ષરધામ તુલ્ય મંદિર ભગવાન સ્વામિનારાયણથી લઈને ગુણાતીત ગુરુ પરંપરાના પદારવિંદ દ્વારા પાવન થયેલી આ ધરતી ઉપર આપણે કથા સાંભળી રહ્યા અને સાથે સાથે જે વિષય ઉપર આપણે કથા સાંભળવાના છે, શાસ્ત્રોમાં સંતનો અને ગુરુનો મહિમા, તમામ સાધના માત્રનું રહસ્ય, તમામ શાસ્ત્રનું રહસ્ય કંઈ પણ હોય તો સંત અને ગુરુ. આ વિષય ઉપર આપણે 3 દિવસના માટે આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીત ગુરુ પરંપરાના કૃપા અને આશીર્વાદથી જે પ્રેરણા થાય એની આપણે ગોષ્ઠી કરીશું. પારાયણનું આયોજન જેને હું મારા આત્મીય સગા માનું છું, આધ્યાત્મિક સગા માનું છું, તેઓ મુંબઈના પરમ ભક્તરાજ મુક્તરાજ કનુભાઈ બાબુભાઈ અમીન અક્ષરધામ નિવાસી થયા પછી મને પણ સંકલ્પ થયો અને એમના પરિવાર તરફથી પણ શુભેચ્છા હતી કે આપણે નાનકડું પારાયણનું આયોજન કરીએ. આ સાચો સ્નેહ સમાજમાં આવ્યા, પરિવારમાં આવ્યા, કોઈ આપણા ભાઈ હોય, બહેન હોય, માતા હોય, પિતા હોય, એની સાથેનો સંબંધ આપણો સાચો ક્યારે કહેવાય? એની પાછળ આપણે એવું કર્મ કરીએ, એવી ક્રિયા કરીએ, એવી સાધના કરીએ, એવી ભક્તિ કરીએ, એવું નામ દર્શન કરીએ, એવું સ્મરણ કરીએ અને એવી રીતે આજ્ઞાનું પાલન કરીએ કે આપણને પણ શાંતિ થાય અને જેની સાથે આપણને સંબંધ છે એને પણ શાંતિ. કનુભાઈને અક્ષરધામમાં જવામાં, સાધના કરવાનું કઈ ભાગ્ય નથી. એમની આધ્યાત્મિકતા, એમની નિષ્ઠા, એમની સમજણ, એમના ગુણો, સત્પુરુષ સાથેનું જોડાણ, એમની સેવા
એ વિશેષ મહિમા આપણે વચ્ચે વચ્ચે કહેતા જઈશું સમય મળશે ત્યારે. પણ એમના નિમિત્તે આ પારાયણનું આયોજન થયું. હવે આપણે મૂળ વિષય ઉપર આવીએ. શાસ્ત્રોમાં સંત અને ગુરુનું મહિમા. શાસ્ત્ર કોને કહીશું? સંસ્કૃતમાં લખાયું હોય એ જ શાસ્ત્ર, હસ્તલિખિત હોય એ શાસ્ત્ર, કોઈ એવી ભાષામાં લખાણું હોય એ શાસ્ત્ર. શાસ્ત્ર એને કહી શકાય કે જે શાસ્ત્રની અંદર પરમાત્માનો મહિમા આવે, જે શાસ્ત્રની અંદર આત્માનો મહિમા આવે, અને જે શાસ્ત્રની અંદર આત્મા અને પરમાત્માનો સાક્ષાત્કાર કરી શકાય એવી સાધના બતાવવામાં આવે, ભગવાનના વાલા સંતો અને ભક્તોના ચરિત્રોનું ગાન કરવામાં આવે, જેનાથી આપણને અંતરદ્રષ્ટિ થાય, પ્રેરણા મળે અને આધ્યાત્મિક માર્ગની અંદર સાધના કરતા કરતા ભગવાન સુધી પહોંચી શકાય એવી દિશા બતાવવામાં આવે, શિક્ષા આપવામાં આવે, એનું નામ શાસ્ત્ર. શ્રીજી મહારાજે 8 શાસ્ત્રો માન્ય કર્યા અને મહારાજે ખુદ પોતે રચનામૃત આપ્યું, શિક્ષાપત્રી આપી, ગુણાતીતાનંદ સ્વામીની વાતો આપી અને ત્યાર પછી ગુણાતીત ગુરુ પરંપરાના જીવન ચરિત્રો ગુરુવરી મહંત સ્વામી મહારાજે 315 શ્લોકનો સપ્ત દીક્ષા ગ્રંથ આપ્યો. ઘણા બધા શાસ્ત્રો છે. એ વ્યાસ ભગવાને લખેલા 18 પુરાણોની અંદર સૌથી પ્રસિદ્ધ પુરાણ અને જેની વધુ પારાયણો થતી હોય એવું શ્રીમદ ભાગવત પુરાણ છે. એ ગ્રંથના રચયિતા વ્યાસ ભગવાન ખુદ. અને વ્યાસ ભગવાન એ ગ્રંથ ક્યારે લખી શક્યા એના પાયાની અંદર સંતની કૃપા છે. સરસ્વતી નદીના તટ ઉપર વ્યાસ ભગવાન વિરાજમાન હતા તે વખતે નારદજી આવ્યા. ભગવાનના મુખ કમળ ઉપર ઉદાસીનતા જોઈને નારદજીએ પ્રણામ કરીને કહ્યું, પ્રભુ આજે તમે ઉદાસ કેમ છો? આ પ્રસંગ બહુ સાંભળવા જોઈએ. ભગવાનને કોઈ દિવસ ઉદાસીનતા હોય, ભગવાનને કોઈ દુઃખ હોય, ભગવાનને ઉદાસીનતા હોય, દુઃખ હોય તો એ આપણું દુઃખ ને ઉદાસીનતા કઈ રીતે કાઢવાના? પણ સંત અને ભગવંતના કોઈ પણ ચરિત્રની અંદર, ક્રિયાની અંદર આધ્યાત્મિકતા સમાયેલી છે. વ્યાસ ભગવાને કહ્યું કે નારદજી 17 પુરાણની રચના કરી, મને શાંતિ નથી. એક વાર નથી રાખી. ધારો કે તમે મહાન વિદ્વાન હો, સારા વક્તા હો અને સારા ગ્રંથો લખો, સારા પ્રવચનને પારાયણ કરો, પણ જ્યાં સુધી તમને ભગવાન પુરુષોત્તમ નારાયણની અંદર નિષ્ઠાની દ્રઢતા ન થાય, એક તત્વ તાત્વિક રીતે ઓળખવામાં ન આવે, ત્યાં સુધી આપણને શાંતિનો અને આનંદનો અનુભવ નહીં થાય. નારદજીએ તો પ્રભુ તમે 17 પુરાણની રચના તો કરી છે, પરંતુ તમારે જો શાંતિ જોઈતી હોય તો વર્તમાન સમયમાં શ્રી કૃષ્ણ ભગવાનના પૃથ્વી પર પ્રગટ છે એમના ચરિત્રનો ગ્રંથ લખો તો તમને શાંતિ થશે. આ પ્રસંગ આપણને એટલું કહેવા માંગે છે કે તમારે તમારા જીવનની અંદર અશાંતિ દૂર કરવી હોય, શાંતિનો અનુભવ કરવો હોય, આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર કરવો હોય, સતી દેહે ગામમાં બેઠાનું સુખ અનુભવવાનું હોય તો પ્રગટ ભગવાનના ચરિત્રનું ગુણગાન કરો, એનું સ્મરણ કરો, મનન ચિંતન કરો, એમાં પ્રકૃતિ લાવો.
આ પ્રસંગ દ્વારા આપણને એ જાણવા મળે છે કે નારદજી પોતે કહે છે કે જ્યાં સુધી જીવનની અંદર સાચા સંત મળે, સંતની કૃપા દ્રષ્ટિના આશીર્વાદ આપણને ન મળે ત્યાં સુધી આપણને શાંતિને આનંદનો અનુભવ નહીં થઈ શકે. આપણે આદિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્ત નહીં થઈએ. આપણા દુઃખનું મૂળ છે, અશાંતિનું મૂળ શું છે? એ અભિમાન અને મમત પ્રવૃત્તિ, અહંતા અને મમતા દુઃખનું કારણ છે. સ્વામી બાબાના શબ્દોમાં યાદ કરીએ તો સ્વભાવ દુઃખનું કારણ છે. સ્વભાવ ટળશે ક્યારે? વાસના બળશે ક્યારે? મહાપ્રલયના અગ્નિની અંદર પણ વાસના બળી નથી. જે વાત ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કહી, તત્રશમ ચેષ્ટતે સ્વસ્ય પ્રકૃતિ જ્ઞાનવાન અપી પ્રકૃતિ જ્ઞાનથી ભૂતાની નિગ્રહ કિમ કરિષ્યતિ. પદાર્થનો ત્યાગ કરવો તેવો છે. ચાતુર્માસનો પ્રારંભ એકાદશીથી થયો, અષાઢ શુક્લ એકાદશી લેવું છે. અને ઘણા ભક્તો એવા નિયમ પણ લેતા હોય કે 4 મહિના સુધી આપણે ચોખ્ખા ન ખાવા, ભાત ન ખાવા, 4 મહિના મીઠાઈ ન ખાવા, 4 મહિના દરરોજ દર્શન કરવા માટે જવું. ઘણા પ્રકારના આપણે તપના ત્યાગના નિયમ લેતા હોઈએ છીએ. આપણે નિયમ લીધો પડીએ કે મીઠાઈ ન ખાવી. સભાના અંતે આપણને આજે પ્રસાદ મળશે અને એ પ્રસાદમાં મીઠાઈ હશે, પેંડા. આપણી પાસે આપવા માટે આવે તો આપણે હાથ જોડીએ, હું નહીં લઉં, મારે તો આજે નિયમ છે 4 મહિનાનો. લઈએ તો મોઢામાં પાણી તો જવું પડે. પદાર્થનો ત્યાગ કરવો સહેલો છે, પરંતુ પદાર્થના પ્રત્યે રહેલી આસક્તિ એને છોડવો મુશ્કેલ છે. બાર ગાવે બોલી બદલે સરોવર બદલે શાખા, બુઢાપામાં કેશ બદલે પણ લક્ષણ ન બદલે લાખા. કાળાના સફેદ થઈ જાય તો સ્વભાવ નથી જતા. સ્વભાવ કરવા બહુ કઠિન. દુષ્ટ્યાજો વયમ સ્વભાવ બહુ કઠિન. વર્ષોની તપશ્ચર્યા પછી પણ સૌભરી મુનિ પોતાના હૈયામાં બેઠેલો સુષુપ્ત કામને મારી શકે નથી. કામને મારવું, માનને મારવું, ઈર્ષાને ટાળવી, સ્વભાવને ટાળવા, દેહભાવથી મુક્ત થવો, આત્માવથી વર્તવું, પરમાત્માના સ્વરૂપની અંદર મનની વૃત્તિ એકાગ્ર કરવી, એ કોઈ થવાના ખેલ નથી. જ્યાં સુધી જીવનની અંદર સાચા સંત ન મળે અને સંતની કૃપાદ્રષ્ટિ ન થાય ત્યાં સુધી આપણામાં ભક્તપણું નથી આવતું, આપણામાં સમજણ નથી આવતી, આપણને ભગવાનની નિષ્ઠાની દ્રઢતા નથી થતી, ભગવાનમાં પ્રતીતિ નથી આવતી, શ્રદ્ધા નથી થતી. નારદજીએ કહ્યું, પ્રભુ તમારે અશાંતિ દૂર કરવી હોય, શાંતિનો અનુભવ કરવો હોય તો શ્રી કૃષ્ણ ભગવાનના લીલા ચરિત્રને આલેખ તો એક ગ્રંથ એની રચના કરો. ત્યાર પછી વ્યાસ ભગવાને શ્રીમદ ભાગવત મહાપુરાણની રચના કરી છે. નારદજીના કહેવા પ્રમાણે, નારદજીના સૂચન પ્રમાણે, નારદજીની કૃપાથી ભારતના બે મહાન મૂર્ધન્ય ગ્રંથ કહી શકાય, જેના પાયાની અંદર, ઉત્પત્તિના પાયામાં એક સંતની કૃપા દ્રષ્ટિ છે. જો નારદજી વ્યાસ ભગવાનને ન મળ્યા હોત તો આપણને ભાગવત ન મળ્યું હોત. જો વાલિયા બિલને નારદજી ન મળ્યા હોત તો આપણને વાલ્મીકી રામાયણ ન મળ્યું હોત, કે ભારતના મૂર્ધન્ય ગ્રંથ. નારદજીએ કહ્યું, પ્રભુ હું તમને મારા પૂર્વ જન્મની કરતા કહું. પૂર્વ જન્મની અંદર હું એક દાસીનો પુત્ર હતો.
અને મારી માતા જંગલમાં રહેતા હતા અને જંગલની અંદર તે વખતે આજુબાજુના વિસ્તારની અંદર ઋષિમુનિઓના આશ્રમો હતા. મારી બહુ નાની ઉંમર હતી તો આશ્રમના પ્રાંગણની અંદર વૃક્ષો હોય, વેલી હોય, ફૂલછોડ હોય, ફૂલઝાડ હોય, એની અંદર હું પાણી પાતો અને સંતો જે પગદંડી દ્વારા ચાલતા ચાલતા નદીમાં સ્નાન કરવા માટે જતા એક પગદંડી પણ હું વાળી નાખતો અને સેવા કરતો. અને એક દિવસ સેવા કરતો હતો તે વખતે મહાત્માજી પોતે નદીમાં સ્નાન કરવા માટે જવા નીકળ્યા. રસ્તાની અંદર મારા ઉપર નજર પડી. હું રાજી થયા અને મને બોલાવીને એક નાનું સરખું ફળનો પ્રસાદ આપ્યો. મને છેલ્લે બેટા બહુ સારી સેવા કરે છેલ્લે આ પ્રસાદ એ પ્રસાદ ખાધો. મારું મન નિર્મળ બની ગયું, વૈરાગ્ય જાગ્યો. મહાત્માજી પાસે જઈને ગુરુદેવ મંત્ર દીક્ષા અને સંસારમાં ક્યાંય આસક્તિ નથી. મહાત્માજી એ કહ્યું કે સમય આવશે ત્યારે આપીશ, અત્યારે તારી માં જ્યાં સુધી જીવતી હતી ત્યાં સુધી તને મંત્ર દીક્ષા મળે. અને થોડા સમય પછી મારી માતા જંગલમાં લાકડા લેવા માટે જતી હતી. રસ્તામાં એક સાપ ઉપર પગ પડ્યો અને સાપે ડંખ લીધો અને ત્યાં માતાનું મૃત્યુ થયું. એટલે દુઃખ જરૂર થયું, પરંતુ હું દોડતો દોડતો સંત મહાત્મા પાસે ગયો છું. ગુરુદેવ મને મંત્ર દીક્ષા આપો. ભગવાનની કૃપા કરી મારી માતાને મારા માર્ગની અંદર જે વિઘ્ન હતું તે દૂર કર્યો અને મારી માતાને ભગવાને પોતાના ચરણમાં બેસાડી દીધી. મહાત્માજીએ આ નાના એવા બાળકને કહ્યું, નજીક આવો. એના કાનમાં મંત્ર દીક્ષા આપી. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બેટા આ મંત્રનો જાપ કરજે, મારા આશીર્વાદ છે, ત્યારે મહાન સંત બનીશ. ને મંત્રનો જાપ કરતો રહ્યો. મારો દેહાંત થયો અને બીજા જન્મની અંદર હું બ્રહ્માના માનસ પુત્ર તરીકે મારો જન્મ થયો અને મારું નામ નારદ પડ્યું. દાસીના પુત્રે પોતાના જીવનમાં કઈ સાધના કરી. ગુફામાં બેસીને ધ્યાન કર્યું નહીં, કરોડો રૂપિયાનું દાન કર્યું નહીં, શાસ્ત્રોનું અધ્યયન કર્યું નહીં, ગંગા ગોદાવરીમાં ડૂબકી મારી નહીં. કઈ સાધના કરી? સંતની સેવા કરી અને સંતની પાસેથી એમણે મંત્ર દીક્ષા મેળવી. આપણે સાચી રીતે દીક્ષિત થયા ત્યારે કહેવાય જ્યારે ભગવાન પુરુષોત્તમ નારાયણના નામના મંત્રનો જેને સાક્ષાત્કાર કર્યો છે એવા ગુરુ પાસેથી મંત્ર દીક્ષા લઈએ ત્યારે સમજો કે આપણે દીક્ષિત થયા. અને એમણે આપેલા નામનું મંત્રનું રટણ કરવાથી આપણા આત્માનું કલ્યાણ થાય છે. સંતનો મહિમા. મહાત્માજી આ નાના એવા બાળકને પ્રસાદ આપેલો. પ્રસાદમાં શું આપ્યું? પેંડા હતા, બરફી આપી હતી, લાડુ આપ્યા હતા, મોહન થાળ આપ્યું હતું. એ સંતના આશ્રમની અંદર તો બહુ તો કંદમૂળ હોય ને ફળ હોય. એ નાનો એવો કંદનો ટુકડો આપ્યો છે, નાનું એવું ફળ આપ્યું છે. એ પ્રસાદનો કેટલો બધો મહિમા છે. આપણે હંમેશા માટે એક મોટી ભૂલ એ કરીએ છીએ, આપણે પ્રસાદને પદાર્થના રૂપમાં જોઈએ છીએ. પ્રસાદને પદાર્થના રૂપમાં જોઈએ છીએ. સભાના અંતે પ્રસાદ વહેંચાતો હોય ને આપણને ખબર પડે પેંડા છે, ઊંચા થઈને જોઈએ. આપણે પાછલી લાઈનમાં બેઠા છીએ, આપણા સુધી પહોંચશે કે કેમ વિચાર ચલાવીએ આવે અને એવું લાગે કે નહીં પહોંચાય તો ત્યાંથી ઉભા થઈને આગલી હરોળમાં
આપણે પ્રસાદિયા ભગત ઘણા વર્ષો પહેલા 1980 સાલમાં પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી આખું વર્ષ મેં ભાગવતની પારણ કરેલી. શરૂઆત કરેલી ગોંડલની બાજુમાં માંડણ કુંડલા ગામ છે. ઉનાળાના ગદગદતા તાપની અંદર આપણે તૈયાર 2 કલાક જ સભા કરવાની છે. સવારના 3 કલાક અને પછી બપોર પછી 3 કલાક, દરરોજ 6 કલાક. અને તે બાબતના શ્રોતાઓને ધન્યવાદ આપવા જોઈએ. સવારના 3 કલાક, સાંજના 3 કલાક, કોઈ પંખો નહીં, કોઈ સાધન નહીં, કોઈ શાંતિથી બેસી કથા સાંભળવા. સવારના કથાનો પ્રારંભ થયો, 12 વાગે કથા પૂરી કરવાની એટલે પ્રસાદ આપવો પડે. એ કથાના આયોજકે મેં કથાનું મંગલાચરણ ચાલુ કર્યું તે વખતે બાજુમાં જ મોટો ટોપલો ભરી કેળા લઈ આવ્યો. કેળા સુધારવાનું ચાલુ કર્યું ને જે તમારાની અંદર ભર્યું, ઉપરથી ખાંડ નાખી બેઠો ભર્યું. એમની કે મારું કામ લગતો ઉનાળો અને એની અંદર બપોરના 12 વાગ્યા સુધીમાં તો 12 વાગે સભાની સમાપ્તિ થયા પછી પ્રસાદનું તમારું લઈને આપવા માટે આવો ચમચો લઈને સાંજ પણ નીકળે ચા કરી. ગજરી વાત કરું કે બધા બસ આવી ગયો ઘણા બધા અને પેંડા વેચાતા હોય તો હંમેશા માટે આપણી મોટી ભૂલ એ થાય છે કે આપણે પ્રસાદને પ્રસાદના રૂપમાં નથી જોતા, પ્રસાદને પદાર્થના રૂપમાં. પ્રસાદ સંસ્કૃત શબ્દ છે. પ્રસાદ એટલે કૃપા, પ્રસાદ એટલે આશીર્વાદ. અને કેટલાક મહાપુરુષો તેવું પણ કહેતા હોય છે ભગવાનના મંદિરમાં દર્શન કરવા માટે જવા હોય તો સામેથી પ્રસાદ માગી લેવું. ભલે લોકો આપણને પ્રસાદિયા વગર કહેતા, પછી એવો આગ્રહ ન રાખો કે પ્રસાદના લાડુ આપણને મોહન થાળ આપણને પછી આપો. એક તનનો નાનો એવો ટુકડો મળે ને તો પણ પોતાના મહાન ભાગ્ય માનીને લેવામાં આવે. તો સમજો કે આપણે ભગવાનના પ્રસાદનો મહિમા સમજ્યા છીએ. એક નાના એવા કંદના ટુકડામાં શું તાકાત છે કે દાસીના પુત્રને મહાન સંત બનાવી દીધો. નારદજી માટે મુક્તાનંદ સ્વામી પોતાના ગોબરમાં લખનમાં લખ્યું છે, ગિર સંત સમાગમથી છયા મુનિ નારદ રે હરિનું મન આપ અનેક પતિત ઉદ્ધારી એના દર્શનો રે મોટો પરતાપ સંત સમાગમ કીધી. સંતની કૃપા. પ્રસાદ એટલે પદાર્થ નહીં, મન વચન અને કર્મથી સંતની આજ્ઞાનું પાલન કરવામાં આવે. એ સંતની તમામ ક્રિયાની અંદર દિવ્ય ભાવને નિર્દોષ વૃત્તિ રાખવામાં આવે અને આપણને પ્રતીતિ આવી જાય કે આ કોઈ મનુષ્ય નથી પરંતુ સાક્ષાત ભગવાન એમાં રહ્યા છે. એવી પ્રકારના ભાવ સાથે એની આજ્ઞાનું પાલન કરવામાં આવે, દર્શન કરવામાં આવે તો ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતમાં લખ્યું કે આ સાધુના દર્શન કરીએ તો આંખના પામે, કાનથી કથા સાંભળીએ તો કાનના પામે, મનમાં એનું ચિંતન કરીએ તો મનના પાપ કરે. દુનિયામાં કોઈ એવું રસાયણ નથી, કોઈ એવો સાબુ શોધાયો નથી, કોઈ એવું કેમિકલ નથી કે આપણા અનંત અનંત જન્મના પાપ ભેગા થયા છે તે બળીને ભસ્મીભૂત કરી શકે. બોચાસરમાં મહંત મહારાજ વિરાજમાન છે. દર્શન ઘણી વખત કર્યા છે. જોશી બાપાને કર્યા, પ્રમુખ મહારાજને કર્યા.
પરંતુ એમાં મહિમાનો ભાગ કેટલો? છેલ્લા ઘણા વર્ષોથી મારી એક પ્રવચનમાળા ચાલે છે, મહિમાનો મહિમા. મનુષ્યની આજ્ઞાથી ચાલે. 100 પ્રવચનો પૂરા થયા એટલે મનુષ્યની આજ્ઞા કરેલી કે આ પ્રવચનમાળા જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ચાલુ જ રાખે. લગભગ 2,000-3,000 જેટલા પ્રવચનો થયા. મહિમાનો મહિમા, મહિમાનો પણ મહિમા છે. ભગવાનનો મહિમા તો છે જ. આધ્યાત્મિક માર્ગમાં કોઈ પણ નાની મોટી સાધના તમે કરતા હો, એ સાધનાના પાયામાં મહિમા ન હોય તો દર્શનમાં એકાગ્રતા ન આવે, કથા કરવામાં એકાગ્રતા ન આવે, કથા સાંભળવામાં એકાગ્રતા ન આવે, સેવા કરવામાં આનંદ ન આવે, તન્મયતા ન આવે. ડોક્ટર સ્વામી, કોઠારી સ્વામી, ત્યાગનંદ સ્વામી, વિશ્વ સ્વામી, વિવેકાનંદ સ્વામી, આનંદ સ્વામી, આ બધા સંતો એ પણ આપણી જેમ જ સામે નીચે બેસીને બાપાની પૂજા દર્શન કરતા હોય છે, પણ એમને જે આનંદ આવે છે એવો આનંદ આપણને કેમ નથી આવે? ક્યાં આનંદ? મહિમામાં. ધારો કે તમને એક ઇન્દ્રલિંગ એટલે વીંટી આપવામાં આવે, જેમાં 1,00,000 રૂપિયાનો હીરો જડેલો હોય, પ્યોર સોનું, અને આપીને કહેવામાં આવે કે આ વીંટી તમને ભેટ. પાછળ બેઠો નાનો બાળક, એને પણ એટલી જ કિંમતથી એવા હીરાવાળી સોનાની વીંટી એને પણ આપવામાં આવે અને એને પણ કહેવામાં આવે કે આ વીંટી તને ભેટ. તમને જે આનંદ આવે છે એવો આનંદ બાળકને આવશે. શું કારણ? વીંટી તો એની એક છે. યોગી બાપા, પ્રમુખ સ્વામી, મહંત સ્વામી મહારાજ એના એક છે, છતાં પણ ત્યાગનંદ સ્વામીને, કોઠારી સ્વામીને, ડોક્ટર સ્વામીને જે આનંદની અનુભૂતિ થાય છે એવો આનંદ આપણને કેમ નથી આવતો? કારણ કે મહિમામાં ખામી છે. મહિમા સમજાય ક્યાં? સંત સમાગમ કરો, કથા વાર્તા સાંભળો ત્યારે. ઘણી વખત તો મનસે મહારાજના શબ્દો યાદ કરીએ તો આપણા સત્સંગમાં એવું બનતું હોય, ગડબડ ગોતો પ્રભુ મોટો. અને એ ઘણી વખત જાહેરમાં કહી ચૂક્યા છે કે સમાજની અંદર એવી પ્રકારની એક બોલી આવે છે એટલે લોકો વાતો કરતા હોય છે, નાણા વગરનો નાખ્યો અને નાણે નાથા. એમણે બીજી પંક્તિ નવી બનાવી મોહન સાહેબ મહારાજે, નાણા વગરનો નાખ્યો નાણે નાથા લાવ. એમાં સત્સંગની અંદર મહિમા વગરનો મૂર્ખો અને મહિમા હોય તો માલમ માલ. મહિમા સમજવા માટે કથા વાર્તા સાંભળવાની જરૂર છે, વાંચન કરવાની જરૂર છે, સત્સંગ શિક્ષણ આપવાની જરૂર છે, અંતરદ્રષ્ટિ કરવાની જરૂર છે, વિચારને પામવાની જરૂર છે. શા માટે આવું કહ્યા કે 24 કલાકના સમયની અંદર 15 મિનિટનો સમય કાઢી આંખો બંધ કરીને વિચાર કરો તમને કોણ મળ્યું છે. આપણને સ્વામીના ભગવા કપડા દેખાય છે, એમનો આકાર દેખાય છે, એમનામાં રહેલી આધ્યાત્મિકતા જોવાનો આપણે વિચાર કરીએ. એકદમ ઉડીને આંખે વળગી એવી સીધી વાત છે. આપણે ઘણા વર્ષોથી આ મંદિરોમાં દર્શન કરવા માટે જઈએ છીએ. આપણા મંદિરમાં શિખરબદ્ધ મંદિર છે, દિવસના 5 આરતી થાય. સવારની પહેલી આરતી શું કહેવાય? મંગલા આરતી. બીજી આરતી શણગાર આરતી, ત્રીજી આરતી રાજભોગ આરતી, ચોથી આરતી સંધ્યા આરતી, અને 5મી શયન આરતી. ઉપયોગ કરજો તમે બરાબર. આખો પોળી કરી જોજો. મંગળામાં અને શયન આરતીમાં આંગળીના વેઢે ઘણા એકાદરી ભક્તો દર્શનમાં હોય. મંગળા આરતીમાં અને શયન આરતીમાં
કારણ કે બંને ટાઈમની અંદર ઠાકોરજી નાઇટ ડ્રેસમાં હોય. શણગારમાં હૈયે હૈયું તારા એટલા બધા ભીડ જામે. આપણને વાઘા દેખાય, મુકટ દેખાય, અલંકાર દેખાય, શણગાર દેખાય, સિંહાસન દેખાય, પણ એ મૂર્તિની અંદર સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ વિરાજમાન છે એ જોવાની નજર આપણી પાસે નથી. મહિમા નથી. મહિમામાં ખામી છે. આજ્ઞા નથી પડાતી, મહિમામાં ખામી. દર્શનમાં એકાગ્રતા નથી આવતી, મહિમામાં ખામી. દર્શન કરીએ છીએ છતાં પણ આનંદ નથી આવતો, મહિમામાં ખામી. ગ્લાનિ પામી જવાય છે, ઉદાસીનતા આવી જાય છે, આદિ વ્યાધિ ઉપાધિની અંદર આપણે તરત બની જઈએ છીએ. એની પાછળનું કારણ મહિમામાં ખામી. મહિમાનો વિચાર કરતા જ નથી. ગુણાતીતાનંદ સ્વામીએ પહેલા પ્રકરણની પહેલી વાતમાં કહ્યું, ભગવાન અને સાધુના મહિમાની વાતો નિરંતર કરીને સાંભળવી. ભગવાનનો મહિમા સમજાય, અનાદિ અક્ષર બ્રહ્મનો મહિમા સમજાય, ગુણાતીત ગુરુ પરંપરાનો મહિમા સમજાય, પણ એનું ભજન કરવા વાળા જે સંત અને હરિભક્તો એને આપણે દેહ ભાવે જોતા હોઈએ છીએ. વ્યક્તિને વ્યક્તિના રૂપમાં નહીં, વ્યક્તિની આધ્યાત્મિકતા તરફ જુઓ. કપડા દેખાય, આકાર દેખાય, નામ દેખાય, જાતિ દેખાય, સત્તા દેખાય, ડિગ્રી દેખાય, એના મોટર ગાડી બંગલા દેખાય, પણ એ વ્યક્તિના હૈયાની અંદર ભગવાનના પ્રત્યેની જે નિષ્ઠા છે, સત્પુરુષ સાથેનું જે જોડાણ છે, એના તરફ આપણી નજર નથી જતી. મહિમાનો વિચાર કરવાનો છે. શ્રાવણ મહિનો ચાલતો હતો એ વખતે હરિદ્વારની અંદર હરકી પેઢી ઉપર સેંકડોની સંખ્યામાં લોકો ઠંડા પાણીથી ગંગાજીમાં સ્નાન કરતા હર હર ગંગે શિવજી પાર્વતી નીકળ્યા. પાર્વતીજી પ્રભુ જુઓ કેટલા મહાન ભક્તો છે. આટલી કડકડતી ઠંડીની અંદર આ લોકો સ્નાન કરે છે. કેટલા મહાન ભક્ત કહેવાય. શિવજી કહું કે આમાં તને ખબર ના પડે, આમાં બધા ભગત કોઈ નથી. અરે પ્રભુ, ઘરની અંદર બાથરૂમ મોટો હોય, ગીઝર હોય, ગરમ પાણી આવતું હોય, શાવર બાથ લેવાનું થતું હોય તો પણ શાવર બાથની વ્યવસ્થા હોય, લોકો નાતા નથી. અને કે ગુજરાતથી, કાઠિયાવાડથી, નડિયાદથી, ઉમરેઠથી બધી જગ્યાએ મોટો ભરી ભરીને અહીંયા આગળ આવ્યા છે. તો ભગત પણ ના હોય તો થોડો નાય તારે અનુભવ કરવો જ. આમાં કેટલા ભગત છે હમણાં બતાવું. શિવજીએ કહ્યું કે અહીંયા તો પાણીનું ખાબોચિયું છે, એમાં જેનું બેસી જાઉં છું, તો અહીંયા ઉભી રહે. જે લોકો સ્નાન કરીને અહીંથી નીકળે ને તારે એમ જ કહેવાનું કે મારા પછી જે ગઈકાલ શાંતિ પાણીના ખાબોચિયામાં પૂછી ગયા છે, થોડી મદદ કરો ને એને બહાર કાઢો, મારી પાસે મોકલો. કાર્યક્રમ ચાલુ જ થયો. માણસ યાત્રા નીકળ્યો, પાર્વતી રડવાનું ચાલુ કર્યું, કૃપા કરો, મદદ કરો, મદદ કરો. શું થયું? મારા પતિ દેવને જરા હેલ્પ કરો, મારા કાઢવાનું ક્યાંથી લાવો. એટલે આ ભાઈ શિવજીને મદદ કરવા માટે ત્યાં ગયા અને કહ્યું લાવો, હાથ લાંબો કરો. શિવજીએ કહ્યું કે મહેરબાની કરીને તું મને અડતો નહીં. જો તું મને અડીશ ને તો તારું પાપ મને લાગશે અને તું મને પાપી બનાવી દે, એથી દૂર જાઓ. પેલા આ મને પાપી છે, આને કોણ મદદ કરે? ચાલવા માંડ્યો. 1 by 1 લગભગ 100 માણસોને પાર્વતીજીએ શિવજીને મદદ કરવા માટે મોકલ્યા. બધાને આ જ શબ્દો કહ્યા, પાપી છો, પાપી છો, નીચ છો, અગમ છો, જતો રહ્યો. એક તો એકનો માણસ આવ્યો, એને પણ શિવજીએ કહ્યું તું પાપી છો, અદમ છો, નીચ છો, મને અડતો નહીં. એટલે આ માણસે કહ્યું કે મહેરબાની કરીને તમે આવા શબ્દનો પ્રયોગ ન કરો.
ઘણી વખત મેં કથામાં સાંભળ્યું, સંતો પાસે સાંભળ્યું કે ગંગાજી એક પરમ પવિત્ર નદી છે કે જાણે અજાણે કોઈ પણ વ્યક્તિ આ ગંગાજીમાં ડૂબકી મારે અને ગંગાજીનું જળ માથા ઉપર ચડાવે તો જન્મ જન્મના પાપ ભરીને ભસ્મીભૂત થઈ જાય. આની અંદર તો હું સેંકડો વખત નાહ્યો છું અને મારા પાપ માત્ર ભરી ગયા એટલું નહીં, હું તમને આદીશ ને તો તમારા પાપે ભરી જશે. શિવજી પાસે પાર્વતીજીને બોલાવ્યું. આ એક ભગત સાચો, બાકી બધા લોનમ લો. આને પ્રતીતિ આવી કે ગંગામાં નાવાથી પાપ પડે. કહેવાનું તાત્પર્ય એટલું છે, જીવનમાં મહિમા સિદ્ધ કરવો હોય, એ ભૂમિકાને સિદ્ધ કરવી હોય તો સાચા સંતના સમાગમની જરૂર છે. ભાગવતના 5મા સ્કંદની અંદર ભરત રાજાનું આખ્યાન આવ્યું. એના પિતાજી ઋષભદેવ ભગવાન. ઋષભદેવ ભગવાને પોતાના 6 પુત્રોને બ્રહ્મવર્ત દેશને ઉપદેશ આપ્યો કે આ મનુષ્ય દેહ છે કે ભગવાન ભજવા માટે, આત્મકલ્યાણ માટે પરમાત્માની કૃપા કરીને બનાવ્યું છે. કલાક 2 કલાકનું પ્રવચન સાંભળતાની સાથે કે 100 પુત્રોમાંથી 9 પુત્રોને વૈરાગ્ય જાગૃત થયો અને સંતાનનો ત્યાગ કરીને ફકીરી લીધી કે 9 યોગેશ્વરો કહેવાના. અને સાથે સાથે ઋષભદેવ ભગવાને પોતાના પુત્રોને કહ્યું, મહત સેવામ દ્વારમાહુર વિમુક્તે તમોદ્વારમ યોષિતમ સંગીતમ. મોટા સંતની સેવા કરવામાં આવે તો સેવા કરવાથી આપણા મુક્તિનો દરવાજો ખુલે. મોટા પુરુષ કોને કહેવાનું? મોટી ગાદી ઉપર બેઠા હોય, પાછળ ચક્કર ફરતું હોય, 2 જણાને મીંડળો મીનતા હોય તો બેસીને પગ દબાવતા હોય, સારી કથા કરતા હોય, પ્રવચન કરતા હોય, એ મોટા પણ સારું બોલતા હોય એને મોટા સંત કહેવાય. આજના સમાજની અંદર સમાજમાં મોટા મોટી ભૂલ કોઈ પણ સમજવામાં થતી હોય તો આપણે સંતને ઓળખી શકતા નથી. ઓલવેઝ ઇન્વોલ્વ રહી છે. બાળકથી માંડીને વૃદ્ધ સુધીના તમામ લોકો એટલી મોટી ભૂલ કરે છે કે એમ જ માને કે જેના શરીર ઉપર ભગવું કપડું હોય એ સાધુ. થોડા વર્ષો પહેલા હું ખાનદેશની અંદર દંડાઈકામાં પારાયણ કરવા માટે ગયો. આવો તે સંતોનો પ્રસંગ નીકળ્યો ને બરાબર મારી સામે એક નાનો બાળક બેઠો. મેં પૂછ્યું સ્કૂલે જાય છે કે હા, ડ્રોઈંગ આવડે છે થોડું થોડું. તો એક કામ કરજે, આવતીકાલે તું અહીંયા ફરીથી પારાયણમાં આવે ને ક્રેયોન્સ લેજે અને સાધુનું ચિત્ર બનાવી લાવજે. અને બીજી દિવસે આવ્યો તો બાળક સાધુનું ચિત્ર બ્લેન્ક પેપરની અંદર લાવ્યો અને જટા હતી, દાઢી હતી, રુદ્રાક્ષની માળા હતી, કમંડળું હતું, ચીપિયો હતો, પાદુકા પહેરેલી હતી. આજની તારીખે આપણા સૌના માનસની અંદર એક જ પ્રકારની વિચારધારા છે કે બાહ્ય જે પરિધાન છે એના ઉપરથી આપણે નક્કી કરીએ છીએ કે આ સાધુ છે. શાસ્ત્રમાં ક્યાંય નથી લખ્યું કે જે વ્યક્તિના શરીર ઉપર ભગવું કપડું હોય, જટા હોય, દાઢી હોય, રુદ્રાક્ષની માળા હોય, ભભૂતિ લગાવીને ફરતા હોય એ સાધુ કહેવાય. અને આજે ઘણો મોટો સમુદાય એવો છે, મારા જેવો કોઈને બહુ સારું બોલતા આવડે, સારી પારાયણ કરતા હોય, પ્રવચન કરતા હોય અને એની પારાયણની અંદર લાખ લાખ માણસ પહેલી આવી બેસી જતા હોય તો લોકો એમ માને કે
અને એના નામની આગળ પૂજ્ય 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 સંત શ્રી આવી પ્રકારના વિશેષણો લાગે. બહુ મોટી ભૂલ થાય છે. બોલવું કળા છે, ગાવું કળા છે, લખવું કળા છે, બીજી કોઈ પણ એવી ક્રિયાઓ કરીએ પણ કળા છે. સંગીત કળા, વાદ્ય કળા, રસોઈ કળા, એમાં બોલવાની કળા છે. બહુ સારું બોલતા હોય અને તમને એક ક્ષણના માટે પણ કંટાળો ના આવે એવી પ્રકારનું બોલતા હોય તો આપણે માની લઈએ કે સંત છે. એના માટે તો કોઈ કવિએ આટલા પ્રહાર કર્યા. નથી દેખી કદી ભૂખ નહીં, છતાં એ ભૂખ પર બોલે. આરામથી જિંદગીમાં એક વખત ભૂખ્યો રહ્યો હોય પણ માઇક પર આવીને ભૂખ ઉપર પ્રવચન કરે. નથી દેખી કદી ભૂખને, છતાં એ ભૂખ પર બોલે. અનિતિ ભર્યું જીવન, સભામાં નીતિ પર બોલે. જીવનની તમામ ક્રિયાઓ સાથે અનિતિ વળગાઈ હોય અને નીતિ ઉપર પ્રવચન કરતો હોય. પરાઈ નારી દેખી નયન જેના આમ તેમ ડોલે, પાછો સભામાં ઉભો થઈને બ્રહ્મચર્ય પર બોલે. માન મમતા ને મોહમાં પાંગળો થઈને પાછો વ્યાસની ગાદી ઉપર જઈને ભક્તિ ઉપર બોલે. શ્રીજી મહારાજે આપણા ઉપર બહુ મોટી કૃપા કરી છે. શાસ્ત્રોએ બહુ મોટી કૃપા કરી છે. સંત કોને કહેવાય એના લક્ષણો કયા. તિતિક્ષવ કારુણિકા સુરદ સર્વદેહિના અજાત શસ્ત્રવ શાંતા સાધવ સાધુ ભૂષણા મયી અનન્યેન ભાવેન ભક્તિમ કુર્વન્તિ એ દૃઢા. તિતિક્ષવ જેનામાં સહનશીલતા હોય એ સાધુ. યોગી બાપાને શબ્દ સહન કરે તે સાધુ. સફેદ કપડામાં હો ને, જો તમે સહન કરતા હો, તમારે બાળ બચ્ચા હોય ને સરકારી બંગલા હોય તો પણ તમે સાધુ. સહન કરવું એટલે સહન કરવું એ કાયરતા નથી. સહન કરવું એ શુરવીરતા છે. અને સહન કર્યા પછી પણ મારનાર વ્યક્તિ હોય, તારણ કરનાર વ્યક્તિ હોય, ગાળ દેનાર વ્યક્તિ હોય, અપમાન કરનાર વ્યક્તિ હોય, એના આત્માને ભરૂચ થાય એવી ભગવાનને પ્રાર્થના કરવામાં આવે. ત્યાર પછી સમજવું કે સ્વામિનારાયણનો સાધુ સાચો અને સ્વામિનારાયણનો સત્સંગી સાચો. સહન કરવું એટલે ધારો કે તમે વૃદ્ધ છો, નવયુવાન 50 છોકરાઓ તમારી સામે આવે, લાકડીથી મારે તો ધર્મ તો તરફ ના કરો, કરવું જ પડે. ક્યાં જાવ? મનમાં કેવી દાદ થાય. અરે ધારો કે તમે 50 નવયુવાન હો અને સામે એક વૃદ્ધ 80 વર્ષના દાદાજી લાકડીથી ચાલતા ચાલતા આવતા હોય એ તમને મારે, અને તો પણ સહન કરો. સહન કરતી વખતે વિચાર કરો કે મારા ઈષ્ટદેવ ભગવાન સહજાનંદ સ્વામી મહારાજ દાદાજીના હૈયામાં પ્રેરણા કરીને મારા ભક્તપણાની, મારા સાધુપણાની પરીક્ષા કરે છે અને એની અંદર હું પ્રતિકાર કરો તો મારી સુંદરી લાગે. ભગવાન કરતા હતા. સહન કરવું એટલે ખાલી માર સહન કરવો, અપશબ્દો સહન કરવા એ પર્યાપ્ત નથી. એના પાયાની અંદર ભગવાનને કરતા હતા માનવા. જો ગુણાતીતાનંદ સ્વામીથી માંડીને મહારાજથી માંડીને વાત કરો, કેટલું સહન કરીશ. મહારાજનું કેટલું અપમાન થયું. ગિરનારની તળેટીની અંદર એ બ્રહ્મચારી ઇન્દ્રની અંદર બેઠો, તેના માટે આટલું ખાવા માટે અનંત કોટી બ્રહ્માંડના જીવ પ્રાણી માત્રનું પોષણ કરવા વાળો પરમાત્મા એક મુઠ્ઠી અનાજ માટે
17 વખત ઉઠાડ્યા તો પણ એ સહન કર્યું છે. આધ્યાત્મિકતા છે. પામર અને તુચ્છ જીવનું અપમાન સહન કરે એ ભગવાનમાં ઐશ્વર્ય કહેવાય, ભગવાનની શક્તિ કહેવાય, એવા સંતની સાધુતા કહેવાય, ભક્તનું ભક્તપણું કહેવાય. ગુણાતીતાનંદ સ્વામીનું અપમાન કર્યું, ભગતજી મહારાજનું અપમાન કર્યું, શાસ્ત્રી મહારાજ, યોગી બાબા, પ્રમુખ સ્વામી, એવા ભયંકર અપમાન કર્યા. ભગતજી મહારાજે પોતાના જીવનની અંદર એવી કઈ ભૂલ કરી હતી, એવો કયો ધર્મનો લોપ કર્યો હતો, એવું કયું પાપ કર્યું હતું કે વિમુખ કરવામાં આવે, એને ભાગવા તો એની અંદર ધ્યાન નાખવામાં આવ્યું. જે વ્યક્તિએ ગુણાતીતાનંદ સ્વામીની જીભ ફળી અને પોતાનો દેહ વાળ્યો, એક ક્ષણના માટે પણ કોઈ પણ પ્રકારની નાની મોટી આજ્ઞા પાળવામાં એ ભગતજી મહારાજને લેશ માત્ર પણ શંકા કુશંકા નથી થઈ. શ્રદ્ધા, મહિમા, ઉત્સાહ અને ઉમંગથી આજ્ઞા પાળીને સેવા કરી. કેટલાને સત્સંગના માર્ગે વળાયા, કેટલાને અક્ષર પુરુષોત્તમ નિષ્ઠા દ્રઢ કરાવી. એવી વ્યક્તિના જીવનની અંદર આવી પ્રકારનું બન્યું, છતાં પણ એમને કોઈનો પણ અભાવથી અવગુણ નથી આવ્યો. ભગતજી મહારાજનું જીવન ચરિત્ર તમે વાંચો, જાહેરમાં કે ખાનગીમાં કોઈ પણ વ્યક્તિની પાસે આચાર્યનું ઘસાતું નથી બોલ્યા, સંસ્થાનું ઘસાતું નથી બોલ્યા. જેને વિમુખ કર્યા, જેને ઝેર આપ્યું, એના માટે પણ એક શબ્દ વિચાર્યો નથી. આ સાધુતા છે, આ સાધુપણું, આ સંતપણું છે. અને એટલા માટે તો આપણી ગુરુ પરંપરાની અંદર ગુણાતીતાનંદ સ્વામી પછી એમની જય બોલાવી. સાધુને સમજવામાં ભૂલ ન કરી. આ સંતનો મહિમા છે કે જેની સેવા કરવાથી આપણા મોક્ષનો દરવાજો ખુલી જાય, આત્માને પરમાત્માનો સાક્ષાત્કાર થાય, છેલ્લો જન્મ થઈ જાય, એકાંતિક ધર્મ સિદ્ધ થઈ જાય. એના માટે સંતનો મહિમા બતાવે છે શાસ્ત્રો. મહદ સેવા વારમા વિમુક્તે તિતિક્ષવા કારુણિકા કરુણા. આપણે સૌએ પ્રમુખ મહારાજને ખૂબ નજીકથી નિહાળ્યા. કેટલી કરુણા! જીવ પ્રાણી માત્રનું ભલું થાય. પ્રમુખ સ્વામી મહારાજ એટલે અહીંયા બેઠા એટલું પર્યાપ્ત નથી. પ્રમુખ સ્વામીને માત્ર આપણે આકારથી ઓળખીએ છીએ, ચિત્રમાં ઓળખીએ છીએ, એના ભગવા કપડાથી ઓળખીએ છીએ. પ્રમુખ સ્વામીની આધ્યાત્મિકતાને ઓળખવાનો પ્રયત્ન કરો. જે સંતે આપણા માટે શબ્દ ઉચ્ચાર્યા, બીજાના ભલામાં આપણું કર્યું. આપણી કમાઈનું સૂત્ર નથી. આપણે બોલી શકીએ છીએ, લખી શકીએ છીએ, વાંચી શકીએ છીએ, જીવ્યા. પોતાની નિંદા કરનાર, ટીકા કરનાર, અપમાન કરનાર, એનું પણ ક્યારેય અહિત થાય એવી પ્રકારનો વિચાર એને જાગ્રત સુષુપ્ત અવસ્થામાં થયો ને. બીજાના ભલામાં આપણું. રાજકોટની અંદર એક સાઈટ આપશે, ગોંડા દર્શન કરવા માટે આવે ને, ઘનશ્યામ મહારાજની મૂર્તિ બહુ સુંદર છે. ત્યાંથી ખસવાનું મન ના થાય. અને એનો અવાજ પણ પાડી કે ભાઈ સાહેબ ઘનશ્યામ મહારાજ દર્શન કરતા કરતા બોલે, હે ઘનશ્યામ મહારાજ, હે ઘનશ્યામ મહારાજ, સૌનું કલ્યાણ કરજો, સૌનું કલ્યાણ કરજો, પરંતુ શરૂઆત મારાથી કરજો. આપણને આટલી તો અપેક્ષાને પાર ઓળખીએ છીએ. પ્રમુખ સ્વામી એટલે બીજાના ભલામાં આપણું, આ પ્રમુખ સ્વામી. બીજાના સુખમાં આપણું સુખ, આ પ્રમુખ સ્વામી. હજારો લાખો લોકોને સત્સંગના માર્ગે વાળવા માટે, સુખી કરવા માટે
એના જીવનના તમામ પ્રશ્નોને હલ કરવા માટે રાત દિવસ જોયા સિવાય દેહને ગતિ નથી. પલાઠી વાળી બેઠા પ્રમુખ સ્વામી પોતાના માટે જીવ્યા. ઘણા વર્ષોનું મરવાનું એમને શું જરૂર હતી આટલા લાખોની સંખ્યામાં પત્રો લખવાની? એમને શું જરૂર હતી ઝૂંપડે ઝૂંપડે ગામડે ગામડે ઘરની અંદર પધરામણી કરવાની? એમને શું જરૂર હતી રાતના એક એક વાગ્યા સુધી બેસીને ભક્તોના પ્રશ્નોનું સમાધાન કરવાનું? ક્યારેય પણ પોતાના દેહનો વિચાર નથી કર્યો. અને એ પણ કોઈ જાતનું માન રાખ્યા સિવાય, દેખાડો કે દંભ કર્યા સિવાય કેવળ ને કેવળ પોતાના ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણને રાજી કરવાની ભદ્ર ભાવના સાથે આ સેવા કરી. કેવો કપડો કાળો હતો પ્રમુખ મહારાજના સમયમાં. કેવા કેવા હરિભક્તોના પ્રશ્નો આવે, કેવા કેવા પત્રો આવે કે સ્વામી મારે સ્કૂટર લેવું છે, કઈ કંપનીનું લેવું અને કયા કલરનું લેવું? આ પ્રશ્ન માટે અક્ષરધામમાંથી આ પુરુષ આવે. વિચારજો, બીજો કોઈ હોય ને તો આ કાગળને ફાડી જ નાખે, વાંચે જ નહીં. પ્રમુખ સ્વામી મહારાજે હરિભક્તના સ્કૂટરનો પ્રશ્ન કેવી રીતે હલ કર્યો તો વિચારજો. સ્કૂટરને લાગતી વળગતી બધી માહિતી જેની પાસેથી મળે અને બધાને પૂછે કે અત્યારે કયું સ્કૂટર સારું છે, કન્ડિશનમાં કયું સારું, કયું માઇલેજ આપે, એના ભાવની અંદર કેટલો ફેરફાર, બધી રીતની તપાસ કર્યા પછી પ્રમુખ સાહેબ કહ્યું કે આ કંપનીનું સ્કૂટર લઈ ગયું. કેટલી કરુણા છે, પોતાના માટે જીવ્યા છે. કેવા કેવા પ્રશ્નો આવે, કેવા કેવા પત્રો આવે, ગડબડ લખાયેલા અક્ષરો વંચાય નહીં એવા પત્રોના પ્રમુખ સ્વામીને જમા લાખો પત્રો. ભવિષ્યની પેઢીયા નહીં માને કે પ્રમુખ સ્વામી આટલા પત્રો લખ્યા. 450 પત્રો મારા એટલા ઉપર છે. મારા જેવા કેટલાય છે અને કેટલાની ગણતરી થઈ હશે, નહીં પણ થઈ હોય. સંતને ઓળખવામાં ભૂલ નહીં કરતા. વર્ષો પહેલા મોરબીની અંદર મનસુખ ડેમ તૂટ્યો અને તે વખતે પ્રમુખ સાહેબ મહારાજે રેડિયો પરથી જાહેરાત આપેલી. એ વખતે આટલો મોટો યુવા સમુદાય આપણી પાસે નહોતો કે આની અંદર આપણે કોઈ મદદ કરવા માટે દોડાદોડ જઈ શકીએ. અને આપણા સેંકડો યુવાનો મોરબી મસૂદરામ ટુડોકના સેવામાં જોડાણ પ્રમુખ સાહેબ મહારાજ પોતે બધાયા. એનો વિડીયો તમે બધા કદાચ જોયો પણ હશે. અને ત્યાં આગળ હરિકૃષ્ણ મહારાજને સ્નાન કરાવ્યું. પ્રમુખ સાહેબ મહારાજની આંખો ભીની હતી, એમનું હૈયું હતું. ઘણી વખત આપણી મહાન સંત વિભૂતિઓ આપણને જોવા જઈએ તો એની આંખમાં આંખો ન દેખાય, પરંતુ એનું હૃદય ધબકાર ન લેતો હોય, રડતું હોય, દુઃખ છે કે જેના માટે હું ત્યાંથી અહીંયા સુધી આવ્યો અને આ લોકો હજી સમજતા નથી, હજી આ માર્ગે ચાલતા નથી. સ્વામી હરિકૃષ્ણ મહારાજને સ્નાન કરીને પ્રાર્થના કરી, મહારાજ આ મચ્છુ ડેમ તૂટ્યો ને એમાં કેટલા બધા મર્યા, કેટલા બધાને જાનહાનિ થઈ, નુકસાન થયું,
અને એ નુકસાન થવાના કારણે કેટલી બધી સંસ્થાઓએ ધાવડા આપ્યા, અનાજ આપ્યું, ઘી આપ્યું, ગોળ આપ્યું, ઘણું બધી વસ્તુ આપી. એ બધાની ચિંતા કરવા વાળા ઘણા બધા હતા. પણ પ્રમુખ સ્વામી મહારાજે શું ચિંતા કરી, પ્રાર્થના કરી કે હે મહારાજ, આ ડેમ તૂટવાથી જેટલા જીવજંતુ મળ્યા છે એ બધાની સદગતિ થવા, એ બધાની ચિંતા કરવા વાળો કોઈ પણ ઓડિયો પુરુષ હોય તો આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ હતા. આ સાધુ સંતનો મહિમા અહીંયા તિતિક્ષવાના, કારુણિકાના, સુરજઃ સર્વદેહિનાં, અજાત શસ્ત્રવઃ શાંતાઃ, સાધવ સાધુભૂષણા. સાધુ હોય અને સાધુતાના આભૂષણો પોતાના શરીર ઉપર અને રોમ રોમની અંદર ધારણ કરેલા, એમની આત્મા વિકાર નથી, એમના મનમાં વેરઝેર નથી. પ્રમુખ સ્વામી, મહંત સ્વામી કે યોગી બાપા ક્યારેય આપણા આકાર સામું જોયું નથી, આપણી જાતિ સામું જોયું નથી, આપણા કપડા સામું જોયું નથી, આપણી સત્તા સામું જોયું નથી, આપણી ડિગ્રી સામું જોયું નથી. એમની સીધી નજર આપણા શરીરની અંદર રહેલો આત્મા તત્વ, હૃદયની અંદર છે, આત્મા સામે નજર અને આત્માની અંદર રહેલા પરમાત્મા સામે એમની નજર છે. એટલા માટે તો મહાન સ્વામી સવારના 10 મિનિટ સુધી હાથ જોડીને બધાને પગે લાગે. તમારા કપડાને નહીં, તમારી સત્તાને નહીં, તમારા આકારને નહીં, તમારી ડિગ્રીને નહીં, તમારી પૈસાને નહીં, તમારા દેહની અંદર રહેલો આત્મા તત્વ છે અને આત્માની અંદર પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ વિરાજમાન છે, એને વંદન કરે છે. આ રીતે જો સંતનો મહિમા આપણને સમજાયો હશે તો પછી અખંડ આનંદની અનુભૂતિ થશે. તિતિક્ષવઃ કારુણિકાઃ સુરજઃ સર્વદેહિનાં, અજાત શત્રવઃ શાંતાઃ, સાધવ સાધુભૂષણા. ગુરુ પરંપરામાં આપણે ક્યાંય જોવામાં નથી એવું, વાંચવામાં નથી આવું કે એમના કાનામાં ઘડિયાળો હોય, ચારે આંગળીઓ સોનાની વીંટીઓ હોય, કાનમાં સોનાની કડી હોય, સાધુતા ભગત જીવન. શાસ્ત્રોમાં અને ભગવાન સ્વામિનારાયણ આપેલા જે નીતિ નિયમો છે એ પ્રમાણેનું વ્યવસ્થિત રીતે સાધુતાયુક્ત જીવન જીવે. કોઈ દંભ નહીં, દેખાડો નહીં, કપટ નહીં, કોઈ આંજી નાખવાની ભાવના નહીં. એક માણસની સાથે જે રીતે વર્તતા હોય, બાથરૂમમાં જે રીતે વર્તતા હોય એવી રીતે હજારો માણસોની વચ્ચે પણ કેવળ મનસ્યેકમ વચસ્યેકમ કર્મ એકમ મહાત્મનામ, મનસ્યન્ય વચસ્યન્ય કર્મણ્ય દુરાત્મનામ. એવું મનમાં એવું જ એમની વાણીમાં લેશ માત્ર થોડા સમય પહેલા મહંત મહારાજને પ્રશ્ન પૂછેલો કે પ્રમુખ સ્વામી મહારાજ તો સદગુણનો ભંડાર, તેમ છતાં આપણા માટે એક પ્રશ્ન છે, તમને એમાં બધા ગુણોની અંદર વધારેમાં વધારે ગુણ કયો ગમે છે? તો મહંત સ્વામી મહારાજે કહ્યું કે એમનું નિષ્કપટ. હજારો દિવાળીને શોધવા જાઓ તો પણ પ્રમુખ સ્વામીના જીવનની અંદર આટલો સરખો પણ તમને કપટ ન દેખાય, દંભ ન દેખાય, નિર્દમપણું, કપટપણું. આપણા અક્ષરજ્ઞાન સ્વામી પોતે ચાકડી પહેરે, તો ફોટોગ્રાફર હશે એટલે ફોટો પાડેલો ને આપણે બાપાએ ચાકડી પહેરી હોય એવો ફોટો પડાવી. સ્વામીએ વિનંતી કરી તમે ચાકડી પહેરો, આપણે ફોટો પાડેલો. રહેવા દે, હું પહેરતો નથી, હું દંડ કરવાની શું જરૂર? જેવા અંતરમાં છે એવા એવા બહાર છે. આવા જે સંત છે એ આપણા ગુરુ છે.
એ આપણને મળ્યા છે. એમણે આપણું કાંડું પકડ્યું છે, એમણે આપણને કોલ આપ્યો છે. પુરાતન શતાબ્દી વખતે પણ કોલ આપ્યો, ભગવાન સ્વામિનારાયણના 20 શતાબ્દી મહોત્સવમાં પણ કોલ આપ્યો છે. બીજા ઘણા પ્રસંગોની અંદર સ્વામીઓએ કોલ આપ્યો છે. અને મહંત મહારાજે તો ત્યાં સુધી કહ્યું કે અમે તમારું કાંડું પકડું, તમે છોડતા નહીં, હું તમારી સાથે. તેમ છતાં પણ આપણને સામાજિક, વ્યવહારિક, સાંસારિક, પારિવારિક કોઈ પણ નાના મોટા પ્રશ્નો આવે તો એમાં મૂંઝવવું પણ નહીં. તમે તો હિમાલય જેવી પ્રાપ્તિ થઈ અને આપણું દુઃખ કેવો ઢેફા જેવું છે. આ શબ્દો સવારના પથારીમાં દાખલા ખાતાની સાથે એક વખત યાદ કરી લેવાની જરૂર છે. કારણ કે આ સંસાર છે. સંસારની અંદર દરેક વ્યક્તિના જીવનની અંદર પોતપોતાના પ્રારબ્ધ પ્રમાણે નાના મોટા સુખ દુઃખના પ્રસંગો બનતા હોય છે. કોઈ કરોડોપતિ હોય, કોઈ કરોડપતિ હોય, કોઈને શરીરમાં નખમાય રોગ ન હોય, બીજાને કેટલા બધા રોગ હોય. આ ઘણું બધું આપણને ચિત્ર વિચિત્ર પણ જોવા મળશે. તો એ વખતે જો આપણને વિચાર હશે કે આ ભગવાન કરતા હતા છે. ભૂતકાળમાં જે કંઈ થયું, અત્યારે જે કંઈ થઈ રહ્યું છે અને ભવિષ્યની અંદર કંઈ પણ થશે, મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની મરજી પ્રમાણે થવાનું છે. આ આપણું ઉપાસકપણું છે, આ આપણું ભક્તપણું છે, આ આપણી નિષ્ઠા છે, આપણી સમજણ છે. શાસ્ત્રમાં સંત અને ગુરુનો મહિમા એ વિષય ઉપર હજી 2 દિવસ આપણે વાતો કરીશું. અત્યારે સમય મને લાગે પૂરો થયો છે. 1 મિનિટના માટે ધૂન કરી દઈએ અને આ શબ્દો આપણે જે અત્યારે સાંભળ્યા છે, સુતા પહેલા યાદ કરીએ કે આપણને એવા પુરુષ મળ્યા છે જેને સંત કહી શકાય, જેને સાધુ કહી શકાય. સાધુ અને સંત એ 2 શબ્દ એ 2 અક્ષરના શબ્દ છે. કોઈ પણ વ્યક્તિને પોતાના નામની અંદર સાધુ શબ્દનું વિશેષણ લગાડવું હોય ને તો જન્મની સાધના ઓછી પડે. એ પુરુષ આપણને મળ્યા છે. એમણે આપણું કાંડું પકડ્યું છે, એમણે આપણને શરણમાં લીધા છે, એમણે આપણા માથા ઉપર હયસ્ત મૂક્યો છે, એમણે આપણને પોતાના માન્યા છે. તો બળમાં રહેવું, હિંમતમાં રહેવું અને ભગવાનને સંતને પ્રાર્થના કરતા રહેવું કે અમે આપણે ઓળખી શકીએ, આપણો યથાર્થ મહિમા અમને સમજાય અને આપને રાજી કરવા માટેના અમને હંમેશા માટે વિચાર રહ્યા કરે અને ક્રિયામાં એવી થાય એવી આપણે ચરણમાં પ્રાર્થના કરીએ છીએ. એવી પ્રાર્થના કરીને પછી શું? સ્વામિનારાયણ નારાયણ નારાયણ.